હેલો ગાઈઝ એન્ડ હર મહાદેવ, સ્વાગત છે તમારું મારા આ બ્લોગમાં। તો આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર, એટલે અમારે જવાનું છે કામરેજ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। અમારી સોસાયટીમાં મહાદેવનું મંદિર નથી, પણ બાજુની સોસાયટીમાં છે, પણ અમારે ત્યાં નથી જવાનું, અમારે રજા છે, એટલે અમારે જવાનું છે કામરેજ કાળ ભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા માટે। તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, ત્યાં જઈ અને તમને મહાદેવના દર્શન કરાવશું। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ કામરેજ મહાદેવના મંદિરે। હવે ત્યાં ઘણા બધા મંદિર આવેલા છે, પણ ત્યાં જઈને જોઈએ કે હવે કયા મહાદેવના મંદિરે અમારે દર્શન કરવા જવાનું છે। અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર। અત્યારે અમે નીકળી ગયા છીએ અને વરસાદ પણ ધીમો ધીમો થઈ ગયો છે ચાલુ। અમે રેનકોટ પણ નથી લાવ્યા, અમે ત્યાં પહોંચી જાય પછી વરસાદ આવે તો વાંધો નહીં, પણ પેલા આવશે તો અમારે ક્યાંક ઊભું રહેવું પડશે। એટલે જોઈએ છીએ ત્યાં ટોપી છે કે નહીં। અત્યારે અમે શાંતા મંદિર વટી ગયા હતા અને રસ્તામાં થઈ ગયો હતો વરસાદ ચાલુ, તો કે અમારી પાસે રેનકોટ નહોતો, એટલે અમે આ પુલ નીચે ઉભા હતા। જો વરસાદ અત્યારે થોડો ધીમો પડી ગયો, હવે અમારે નીકળવું, પછી થોડો થોડો વરસાદ તો આવે જ છે। અમારે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, ત્યાં જઈ અને તમને 1, 2, 3 બધા મહાદેવના મસ્ત મંદિર બતાવશું, અને ત્યાં જઈ અને મહાદેવના દર્શન પણ કરાવીશ। અત્યારે કેટલો બધો વરસાદ આવવા માંડ્યો, પાછું અમે નીકળાય। તો હવે અમે પહોંચી ગયા હતા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે, અને અહીંયા 3 મહાદેવની લિંગ સ્થાપિત હતી, એટલે આપણે પછી 3 જગ્યાએ મહાદેવના દર્શન કરી લીધા હતા અને જળ પણ ચડાવી। અહીંયા છે મહાદેવનું મંદિર, અહીંયા 1 નહીં 2 નહીં પણ 3 લિંગ સ્થાપિત છે। ચાલો તમને ત્યાં જઈને બતાવું અને દર્શન પણ કરાવું। તો અહીંયાથી આવવાની છે નીચેથી, આ છે કામરેજ ગામ, નીચે છે। અમે મંદિરેથી દર્શન કરીને આવ્યા હતા, અને અહીંયા મસ્તીનું આવું આ બાજુ હતું મંદિરની પાછળ, લોકેશન મસ્ત હતું। તો અહીંયા આવી ગયા હતા અમે કીડીયું ને બિસ્કિટ નાખવા, બિસ્કિટ નો કરી નાખ્યો હતો ભૂકો। કેવું મસ્ત છે, તમે મંદિર ન જોયું હોય તો એકવાર આ મંદિરથી જરૂર આવો। તો આ મંદિરે દર્શન કરી અને પછી હવે અમારે જવાનું હતું ભૈરવનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। તો અમે પછી પહોંચી ગયા હતા આ મંદિરે। તો અહીંયા બહુ જ ટ્રાફિક હતું। પેલા અમે આગળ ભૈરવનાથ મહાદેવનું મેન મંદિર છે ત્યાં ગયા હતા, ત્યાં પણ ટ્રાફિક હતું। તો અહીંયા દર્શન કરી અને પછી પાછા અમે આવી ગયા અહીંયા મહાદેવના મંદિરે। તો ચાલો તમને અહીંયા પણ મહાદેવના મંદિરના દર્શન કરાવો, પણ અહીંયા બહુ જ ટ્રાફિક હતું, એટલે પછી અમે બહારથી જ દર્શન કરી લીધા હતા। આ મંદિર આવેલું છે કામરેજ ગામમાં, એટલે પછી અહીંયા બહુ જ ટ્રાફિક હતું। અમને એમ હતું કે અહીંયા ગળદી નહીં હોય, પણ શ્રાવણ મહિનાનો સોમવાર હતો એટલે અહીંયા બહુ જ ટ્રાફિક હતું જળ ચડાવ, એટલે પછી અમે અહીંયાથી દર્શન કરી લીધા હતા। અને કાવડવાળા પણ ઘણા માણસો આવેલા હતા। તો આ તો ભૈરવનાથ મહાદેવના બહારનો નજારો, અને આજે સોમવાર હતો એટલે પછી ઘણી બધી ગળદી હતી। અને આ મંદિર આવેલું છે કામરેજ ગામમાં। અહીંયા 1 નહીં 2 નહીં પણ 3 જગ્યાએ મહાદેવના અલગ અલગ મંદિરો છે એટલા જ વિસ્તારમાં। હવે અમારે જવાનું હતું 3જા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। એ મંદિર અમે જોયું તો નહોતું, પણ મારી બેનનો ફોન આવ્યો તો એણે અમને લોકેશન મોકલ્યું હતું, અને હવે જવાનું છે એ મંદિરે અમારે દર્શન કરવા માટે। અને હવે અમે જઈએ છીએ લોકેશન જોઈને। જો હા, કામરેજ ડુંગર એવું કંઈક આવેલું છે, ગામની બાજુ કંઈક આવેલું છે। હવે અમારે ત્યાં જવાનું છે મહાદેવના દર્શન કરવા। તો અમે મહાદેવના મંદિરે જતા હતા, તો ત્યાં વચ્ચે આવેલું હતું મહાકાળી માનું મંદિર, એટલે પછી અમે આવી ગયા હતા મહાકાળી માના મંદિરે દર્શન કરવા માટે। કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં। પછી ત્યાંથી આવી ગયા હતા અમે ભીમનાથ મહાદેવના મંદિરે। એ ત્યાંથી ઘણું આગું આવેલું છે, તો અહીંયા આવેલા હતા અમે દર્શન કરવા માટે, અને હવે જવાનું છે અમારે દર્શન કરવા। તો અમે દર્શન કરી લીધા હતા પછી તો અમે આવી ગયા હતા ડુંગર ગામ, અને અહીંયા છે ભીમનાથ મહાદેવનું મંદિર। આ મંદિર બહુ જ મસ્ત છે, ને અહીંયા મસ્ત લિંગ છે। જો તમે દર્શન કરવા ન આવ્યા હોય તો આ ડુંગર ગામમાં એકવાર જરૂરથી દર્શન કરવા આવજો। અને ચાલો તમને હવે મંદિરના દર્શન કરો। ત્યાં હતું પૂરું લોકેશન મંદિરનું, અને અહીંયા બહુ જ મસ્ત છે મંદિર। તો આ બેહવાની જગ્યા હતી।
મસ્ત મંદિર છે, એનાથી જવાનું તો અંદર દર્શન કરવા. તો અમે મહાદેવના મંદિરે દર્શન કરીને બહાર આવ્યા તો અહીંયા આપેલો હતો પ્રસાદ, એટલે હવે અમે લઈ લીધો હતો મહાદેવનો પ્રસાદ. તો અમે પ્રસાદી લઈ લીધી હતી અને પછી દર્શન પણ અમે કરી નાખ્યા હતા. અને પછી અમે હવે ત્યાંથી નીકળી ગયા હતા અને આપણે હાથમાં આવી ગયા હતી એક્ટિવા. એટલે હું એક્ટિવા હાંકતી હતી અને મારો ભાઈ બેઠો હતો પાછળ. તો મારો ભાઈ પાછળ બેઠો એટલે એને શાંતિ તો થાય નહીં. તો હવે અમે આવી ગયા હતા કામરેજ ગામમાં પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ પુરાવી અને હવે નીકળવાનું છે અમારે ઘરે. તો હવે અમારા ભાઈ પુરાવે છે પેટ્રોલ. પેટ્રોલની લાઈનમાં ઉભા છીએ, હવે વારો આવી છે. 3 ગાડી છે, વચ્ચેની ગાડી અમારી છે. પેટ્રોલ પુરાવી અને પછી પાછા નીકળી ગયા હતા અમે ઘરે જવા માટે. અને હવે અમારે જવાનું છે ઘરે. મસ્ત લોકેશન જોતા જોતા નીકળી ગયા હતા અમે. તમે આગળના વિડીયોમાં જોઈ લો કેટલો બધો તડકો હતો અને અત્યારે ચાલુ થઈ ગયો છે ધમધોકાર વરસાદ. અને અમારી પાસે રેનકોટ પણ નથી. નવો વરસાદ આવે છે અને ચાલુ ગાડી છે. અત્યારે વાગી ગયા છે 2. પછી રસ્તામાં આવ્યું હતું બાળ મંદિર, એટલે આપણે આવી ગયા હતા બાળ મંદિર જવા માટે. બાળ મંદિર જઈને આપણે બાળપણની યાદો પણ તાજી થઈ ગઈ. અને પછી ત્યાંથી અમે પાછા નીકળી ગયા હતા અને પહોંચી ગયા હતા મેરડીમાના મંદિરે. આ મંદિર આવું છે કામરેજ. તો અહીંયા દર્શન કરવા તો નહોતા ગયા, કેમ કે અમારે મોડું થઈ ગયું હતું અને બપોરે વાગી ગયા હતા 2. તો અત્યારે કેટલો બધો વરસાદ આવે છે અને ફોન નાખવાનો છે ડીકીમાં, કેમ કે રેનકોટ તો અમારી પાસે કઈ છે નહીં. અને અત્યારે ચાલુ થઈ ગયો છે વરસાદ. હવે જઈએ છીએ ઘરે અને ફોન નાખવાનો છે આમાં. તો અત્યારે અમે ઘરે આવી ગયા હતા અને વાગી ગયા હતા 3 વાગવા લગભગ આવ્યા હશે. તો આજે સોમવાર રહ્યા હતા એટલે અમારે અત્યારે બેસવાનું છે એકટાણું કરવાને. વરસાદ રસ્તામાં આવ્યો તો તમે જોયું. તો પછી અમે ઘરે આવ્યા અને પહેરી લીધો હતો નાઇટ ડ્રેસ અને હવે બેસવાનું છે એકટાણું કરવા માટે. મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.